જો મિત્રો તમને પણ આ ભંડારાના અને લગ્નના રસાવાળા બટાકા ખૂબ ભાવે છે, પરંતુ ઘરે એ સ્વાદ નથી આવતો, તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે પણ આપણે ભંડારામાં જમવા જઈએ ત્યારે ત્યાં એક ટ્રિપિકલ વાનગી હોય અને એ છે રસાવાળું બટાકાનું શાક. પરંતુ જ્યારે આપણે આ રસાવાળું બટાકાનું શાક ઘરે બનાવીએ છીએ તો એ અસલ ભંડારા જેવો સ્વાદ નથી હોતો. ઘણા બધા લગ્નોમાં પણ તમને રસાવાળું બટાકાનું શાક જોવા મળે, જે આપણે ખૂબ હોંશેથી ખાઈએ પણ છે. પરંતુ જ્યારે ઘરે બનાવવાની વાત આવે તો આ રીતે આ શાક નથી બનતું અને એવો ટેસ્ટ પણ નથી આવતો. હવે કરવું શું? જો મિત્રો તમને પણ આ ભંડારાના અને લગ્નના રસાવાળા બટાકા ખૂબ ભાવે છે, પરંતુ ઘરે એ સ્વાદ નથી આવતો, તો આ વિડીયો તમારા માટે છે. તો ભંડારાનું ભોજન દરેક વ્યક્તિને ખૂબ ભાવતું હોય છે અને ઘણા બધા લોકો એને હોંશે હોંશે ખાતા પણ હોય છે, જાણે આ ભંડારાનું ભોજન ખાવાથી આત્મા સંતુષ્ટ થઈ જતી હોય. હવે ઘણી બધી સ્ત્રીઓ ઘરે રહી ભંડારા જેવું બટાકાનું શાક બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ છતાં પણ આ ઘરે બનાવેલું રસાવાળું બટાકાનું શાકનો સ્વાદ એક સરખો નથી મળતો. હવે આજે આપણે એક એવી રેસીપી શેર કરીશું જેના દ્વારા તમે ઘરે જ ભંડારાનું શાક બનાવી શકો. તો હવે આના માટે તમને કઈ સામગ્રી જોઈશે? તો તમને જોઈશે બટેટા, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ લસણ, હિંગ, જીરું, ધાણા, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું, તેલ અને મીઠું. તો આ સામગ્રી બધી ભેગી કર્યા પછી તમારે શું કરવાનું કે એક પેનમાં તેલને ગરમ થવા દેવાનું. હવે એમાં જીરું અને હિંગ ઉમેરો અને તતડે એટલે એમાં આદુ લસણ નાખીને એને સાંતળી કાઢો. હવે ડુંગળીને તમારે ઝીણી સમારી લેવાની છે. આ ઝીણી ડુંગળીને આ પેનની અંદર નાખી એ સોનેરી રંગનું ન થાય ત્યાં સુધી એને ફ્રાય કરો. હવે આમાં જ તમારે ટામેટાને ઉમેરીને એને થવા દેવાના છે. હવે આ પછી લીલું મરચું, ધાણા જીરું, હળદર, લાલ મરચું અને ગરમ મસાલાને ઉમેરી દેવાનું છે. હવે શાકભાજીને મસાલા સાથે 5 મિનિટ સુધી થવા દેવાનું છે. હવે 5 મિનિટ આ શાક સતળાઈ જાય એટલે બાફેલા બટાટા રેડી રાખ્યા હોય તેને ઉમેરી દેવાના છે. હવે ઉપરથી થોડું પાણી ઉમેરીને તમારે ઢાંકણું ઢાંકીને 5 થી 7 મિનિટ જેટલો સમય એને થવા દેવાનું છે. એકવાર જ્યારે બટાકા ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને બારીક સમારેલી કોથમીર અને તમે ઈચ્છો તો કસ્તુરી મેથીને પણ ઉપરથી નાખી ગાર્નિશ કરી શકો. દર્શક મિત્રો, જો તમે આ રીતથી આ રેસીપી ટ્રાય કરશો તો ચોક્કસપણે તમને ભંડારાનું શાકનો ટેસ્ટ મળી જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.